પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન પ્રશ્ન બેંક ઓગસ્ટ 2024 તારીખ 8/8/2024 ના રોજ જે વિજ્ઞાન પ્રવાહ એટલે કે ભૌતિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક લેવાની છે એના માટેની પ્રશ્ન બેંક છે એકમ કસોટી આપણી લેવાની એના માટેનું વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર ટોટલ 9 પ્રશ્નો પૂછાશે આપશે તમને 45 માંથી 9 પૂછાશે અને એવું જ આપણે અગાઉની પ્રશ્ન બેંકમાં પણ તમને કહ્યું હતું એ તૈયાર કરી લે તો કોઈ વાંધો નહીં આવે પાર્ટ બી માં 3 વિભાગ છે વિભાગ એ માં 15 માંથી 3 પ્રશ્ન પૂછાશે વિભાગ બી માં 10 માંથી 2 પ્રશ્ન પૂછાશે અને વિભાગ સી માં 5 માંથી 1 જો એ 45 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો પૂછવાના છે પાર્ટ એ માં પાર્ટ બી ની અંદર 3 વિભાગ છે એ બી અને સી એ ની અંદર 15 માંથી 3 પ્રશ્ન 10 માંથી 2 પ્રશ્ન બી માં અને સી માં 5 માંથી 1 પ્રશ્ન અને આ સેમ વસ્તુ આપણે ત્યારે પણ કીધી હતી જ્યારે પ્રશ્ન બેંક આપી હતી પાર્ટ એ માં પાર્ટ એ ની અંદર ટોટલ 45 પ્રશ્નો છે અને 45 પ્રશ્નો આપણે જોઈ લે જો ટોટલ કેટલા છે અહીંયા બધા જ પ્રશ્નો અહીંયા આપવામાં આવેલા છે આ બધા પ્રશ્નો જોઈ લેજો તો આ 45 પ્રશ્નો અહીંયા છે આ 45 પ્રશ્નો આપણે અગાઉ પણ તમને આપેલા જ હતા અને એ 45 જો તમે તૈયાર કરી લીધા હોય ને તો આમાંથી આપણને 45 માંથી બધા જ પ્રશ્નો આવડશે કેમ કે એ જ પ્રશ્નો ઉપર નીચે કરેલા હશે પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં વિભાગ એ છે એમાંથી ટોટલ 15 પ્રશ્નો પૂછાવાના છે અહીંયા 15 પ્રશ્નો છે તમારી સમક્ષ આ 15 માંથી કેટલા પ્રશ્નો તો 15 માંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારી શાળામાં હશે વિભાગ બી ની અંદર આપણે 16 થી લઈને અહીંયા 25 જેટલા પ્રશ્નો તમે જોઈ શકો એનો મતલબ કે 10 પ્રશ્નો આપવામાં આવેલા છે 10 માંથી 2 પ્રશ્નો તમારી શાળાની અંદર હશે અને વિભાગ સી ની અંદર આપણને ટોટલ આ જ પ્રશ્ન મેં તમને ત્યારે પણ આપેલા હતા આજથી 10 દિવસ પહેલા એટલે એ પ્રશ્નો કેટલા છે તો એ પ્રશ્નો 5 છે અને 5 માંથી 1 પ્રશ્ન આપણને પૂછાશે જો તમે એ પ્રશ્ન બેંક પર વિશ્વાસ રાખેલો હોય અને તૈયારી કરેલી હશે તો આ પ્રશ્ન બેંક પર તમને ગમશે કારણ કે આ પ્રશ્ન બેંક પર એ પ્રશ્ન બેંકને રિલેટેડ જ છે આભાર